ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન જો રાઉન્ડ 3 જે આવવાનો છે, પ્લસ ઘણા બધા વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ વેરિફિકેશન થઈ રહ્યા છે એમાં બ્લેક ક્લોક હશે. તો હવે આખી અપડેટ શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન છે કે સર એકચ્યુઅલમાં રાઉન્ડ 3 આવવાનો છે તો આવવાનો છે ખરા? તો આ તમામ માહિતી સાથે આજના આ વિડીયોની અંદર હું તમને દરેક વસ્તુ ટુ ધ પોઈન્ટ સમજાવવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરજો. અને સેમિસ્ટર 3 ની તમારી જે તૈયારી છે એ સરસ રીતે આપણા પ્લેટફોર્મ ઉપર લાઈવ સેશનમાં પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ પર લાઈવ સેશનમાં પણ ચાલી રહી છે. દરેક સબ્જેક્ટ્સના ડિટેલ્સ ડિસ્કશન પણ થઈ ચૂક્યા છે અને આપણી એપ્લિકેશનમાં પણ સેમિસ્ટર 3 ના કોમ્બો અને સિંગલ કોર્સિસ આવી ગયા છે. ડિસ્ક્રિપ્શનમાં દરેક લિંક છે, જોઈન્ટ કરી શકો છો અને સરસ તમારી તૈયારી ચાલુ કરી શકો છો. અને તમારા જુનિયર્સને ખાસ DDCET નો આપણો 2027 નો કોર્સ પણ ચાલુ થઈ ગયો છે, એના વિશે પણ ખાસ કહેજો. હવે ACPC ની વેબસાઇટ ઉપર પહેલા તો આ વેકેન્ટનું લિસ્ટ આવી ચૂક્યું છે. જે કોઈ બી કોલેજ છે, કોલેજની સામે એમની બ્રાન્ચ લખી છે, એની કેટેગરી લખેલી છે, ઇન્સ્ટિટ્યૂટની ટાઈપ લખેલી છે, ટોટલ કેટલી સીટ્સ છે, એમાંથી કેટલી ભરાઈ અને કેટલી વેકેન્ટ છે એ લિસ્ટ આપેલું છે. મતલબ અહીંયા જ્યાં વેકેન્ટ છે, આ કયું વેકેન્ટ છે હું તમને કહી દઉં. રાઉન્ડ 3 ઓનલાઈન ફોર ઓલ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ એન્ડ સેલ્ફ ફાઇનાન્સ વિલ બી ડિક્લેર્ડ આફ્ટર ડ્યુ વેરિફિકેશન ઓફ. મતલબ રાઉન્ડ 3 આવવાનો છે, ફાઇનલ થઈ ગયું છે. કોના માટે? ગવર્મેન્ટ માટે, ગ્રાન્ટેડ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ માટે અને સેલ્ફ ફાઇનાન્સ, ત્રણ ઇન્સ્ટિટ્યૂટ માટે આવશે. બરાબર. પણ હાલ વેરિફિકેશન ચાલી રહ્યું છે માર્કશીટનું. એ માર્કશીટનું વેરિફિકેશન પતશે અને પછી પણ અમુક સીટ્સ વેકેન્ટ પડશે. તો એના સાથેનો રાઉન્ડ 3 તમારો આવશે. એટલે મોસ્ટ પ્રોબેબલી તમે એવું માનીને ચાલો ઓગસ્ટ મહિનામાં તમારો રાઉન્ડ 3 આવશે. હવે આપણે તો પણ એક વખત કી ડેટ્સ ઉપર નજર નાખી લઈએ. તો જે કી ડેટ્સ છે એ કી ડેટ્સ પણ હું તમને બતાવી દઉં. અત્યારે હું જે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 29 તારીખ છે. તો આપણે સીધા 29 તારીખ ઉપર પહોંચી જઈએ. અત્યારે માર્કશીટ વેરિફિકેશન ચાલે છે. આવતીકાલ સુધી માર્કશીટ વેરિફિકેશન થશે. હવે માર્કશીટ વેરિફિકેશન દરમિયાન તમને કદાચ કોઈ મેલ આવે છે તમારી કોઈ સેમિસ્ટરની માર્કશીટ માટે, તો તમારો મેલ જે તમે ACPCમાં આપ્યું છે જોતા રહેજો. ગયા વખતે આવું થયું હતું, ઘણા બધાને મેલ આવ્યો હતો એમની કોઈ સેમિસ્ટરની માર્કશીટ માંગવા માટે. તો આવો મેલ પણ તમને આવી શકે છે. હું એવું નથી કહેતો બધાને આવ્યો જશે, આવી શકે છે. તો એક વખત ખાસ ACPCમાં તમે જે મેલ આઈડી આપ્યું છે જોતા રહેજો. કદાચ માર્કશીટમાં તમારું કંઈ આવે. જો જેમને બેકલોગ છે એમને કંઈ વિચારવાની જરૂર જ નથી. કાલ સુધીમાં બેકલોગનું રિઝલ્ટ નહીં આવે એટલે તમારું એડમિશન રદ થઈ જશે. પછી ભલે તમને નિરમા મળી હશે, LD મળી હશે, VGEC મળી હશે, DDU મળી હશે, ગુજરાતની કોઈ પણ કોલેજ મળી હશે, 30 તારીખ સુધીમાં તમારા 1 2 3 4 5 6 6 સેમિસ્ટર ડિપ્લોમાના ક્લિયર થતા નથી. કોઈ પણ બેકલોગ બાકી હોય, રિઝલ્ટ બાકી હોય, બધું ગણાતું જ નથી આમાં. તમારો બેકલોગ છે, રિઝલ્ટ નથી આવ્યું એટલે બેકલોગ જ છે. ઠીક છે, રીએસેસમેન્ટમાં આપ્યું છે, રિઝલ્ટ નથી આવ્યું એટલે બેકલોગ જ છે. એટલે તમને 30 તારીખે ડિસ્કોલિફાઈ કરી દેવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો. ડિસ્કોલિફાઈ કેન્ડિડેટ કેટલા છે એમનું પણ એક લિસ્ટ આવશે 2 તારીખે. તમને મેલ પણ આવશે ને તમને લિસ્ટ આવશે. બરાબર. આખું એક લિસ્ટ આવશે કે આટલા વિદ્યાર્થીઓ ડિસ્કોલિફાઈ થયા છે આ રીઝનથી. મેલ પણ તમને આવશે. ઠીક છે. અને કેટલી સીટ હવે ખાલી પડી છે. એક તો ખાલી પડી છે, રિપોર્ટિંગ નથી કરાવ્યું ને, જે મેં તમને લિસ્ટ બતાવ્યું. પ્લસ આની અંદર જે લોકોનું કેન્સલ થયું છે એમાં કેટલી ખાલી પડી છે 3/8/2026 ના રોજ આપણને ખબર પડશે. 3/8/2026 ના રોજ આપણને આ વસ્તુની ખબર પડશે. અને પછી 3 તારીખથી 12 તારીખમાં આપણો રાઉન્ડ ચાલુ થશે. અહીંયા ભલે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ લખ્યું છે, પણ મોસ્ટ પ્રોબેબલી જે ACPC એ ઓલરેડી કહી દીધું, ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ત્રણે માટે ઓનલાઈન રાઉન્ડ થશે, જે તમારો હવે આવશે. હવે બીજી અમુક નોર્મલ તમને અપડેટ્સ આપી દઉં. તો એ અપડેટ્સની અંદર ખાસ ત્રીજો રાઉન્ડ ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ માટે થશે. મેં તમને કહી દીધું. બેકલોગ જે વિદ્યાર્થીઓ છે રાઉન્ડ 3 માં ભાગ નહીં લઈ શકે. 30 તારીખ સુધીમાં તમારા દરેક 6 સેમિસ્ટરના રિઝલ્ટ પાસિંગ વાળા નહીં આવી જાય તો તમે રાઉન્ડ 3 માં ભાગ નહીં લઈ શકો. ડિસ્કોલિફાઈ વિદ્યાર્થીઓને મેલ પણ કરી દેશે અને એક લિસ્ટ ACPC ની વેબસાઇટ ઉપર પણ આવી જશે. અને એ જે ટોટલ સીટો ખાલી પડી હશે, જે એક મેં તમને લિસ્ટ બતાવ્યું એ પ્લસ આ જે ડિસ્કોલિફાઈ થાય છે એનું આખું એક ખાલી પડેલું લિસ્ટ આવી જશે અને રાઉન્ડ 3 સ્ટાર્ટ થઈ જશે. એ દરમિયાન કોઈક વિદ્યાર્થીઓનું બેકલોગનું રિઝલ્ટ આવે છે તો રાઉન્ડ 3 ચાલુ થઈ જશે તો કદાચ એ લોકો એમાં એન્ટર નહીં જ કરે. રાઉન્ડ 3 પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર, કેમ કે રાઉન્ડ 4 આવવાનો છે કે નહીં એ નક્કી નથી. એટલે જો રાઉન્ડ 3 પછી ગવર્મેન્ટ માટે કદાચ એ લોકો રાઉન્ડ 4 બહાર પાડે તો આપણે જોવું રહ્યું, કેમ કે રાઉન્ડ 4 ની હજી કોઈ અપડેટ નથી. હાલ તો રાઉન્ડ 3 ની વાત ચાલે છે. પણ જે વિદ્યાર્થીઓનું ઇન બિટવીન રિઝલ્ટ આવી જાય છે અને પાસ થઈ જાય છે, રીએસેસમેન્ટ રિઝલ્ટ આવે છે અને પાસ થઈ જાય છે, તો એ દરેક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એડમિશન લઈ શકશે સેલ્ફ ફાઇનાન્સમાં. હવે સેલ્ફ ફાઇનાન્સમાં ડાયરેક્ટ એડમિશન કેવી રીતે લેવાનું? તો એના માટે વિદ્યાર્થીએ જે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજે પહોંચી જવાનું રહેશે અને એમના જે પણ નિયમો હશે એ નિયમોને ફોલો કરીને એડમિશન ત્યાં તમને મળશે.
પ્લસ કોઈ પણ વિદ્યાર્થીએ પહેલા રાઉન્ડમાં કે બીજા રાઉન્ડમાં ક્યાંક સીટ બ્લોક કરવાના 1500 રૂપિયા કે 20,000 રૂપિયા એસીપીસીને ભરી દીધા છે અને બેકલોગ આવી છે અને હવે એ લોકો એસીપીસીના રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે તો જે પૈસા ભર્યા છે પાછા કેવી રીતે આવશે? તો તમે જે પણ પૈસા ભર્યા છે પાછા તમારે લેવા માટે કંઈ જ કરવાનું નથી. એ ઓટોમેટિકલી તમે જ્યારે ફોર્મ ભર્યું હતું એસીપીસીનું ઓનલાઈન ત્યારે જે તમે બેંકની ડિટેલ્સ આપી હતી એ બેંકની ડિટેલ્સમાં તમને એ પૈસા રિફંડ મળી જશે 3 થી 4 મહિનાની અંદર. એના માટે તમારે કોઈ જ જાતની પ્રોસેસ કરવાની હોતી નથી. તો આ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે એટલું તો તમારા મગજમાં કન્ફર્મ છે કે રાઉન્ડ 3 થવાનો છે ગવર્મેન્ટ માટે, ગ્રાન્ટ ઇન એડ માટે અને પ્રાઇવેટ માટે. ડેટ્સ થોડાક જ ટાઈમમાં ડિક્લેર થશે. તમે થોડુંક અત્યારે જે રાઉન્ડ 2 પછી જે વેકેન્ટ છે એનું એક લિસ્ટ કાઢી રાખો. બરાબર, એટલી ચોઇસ ફિલિંગ કરશો. જે વિદ્યાર્થીઓ ડિસ્કોલિફાય થયા છે, ભલે ડીડી સેટમાં સારા માર્ક્સ છે, સારી કોલેજ મળી છે, પણ પાસ નહીં થઈ શક્યા, તો 45% ક્રાઇટેરિયા જેમનો ફિલ નહીં થાય એ બધા બી ઉડાડી દેશે એ લોકો. તો એનું એક લિસ્ટ આવશે કે આટલી સીટો ખાલી પડી છે, એ બી પછી તમે તમારી ચોઇસ ફિલિંગમાં એડ કરજો. અને રાઉન્ડ 3માં થોડું સારું ચોઇસ ફિલિંગ કરશો તો કદાચ સારી કોલેજ મળવાની સંભાવના છે. કેમ કે આમાં એવા વિદ્યાર્થીઓ પણ ડિસ્કોલિફાય થશે કે જેમના ડીડી સેટમાં સારો સ્કોર હશે પણ ક્યાંક ઉડ્યા હશે. બરાબર, એને રીઅસેસમેન્ટનું રિઝલ્ટ નહીં આવ્યું હોય એટલે એ લોકોને ડિસ્કોલિફાય કરી દેવામાં આવશે. એટલે એનો બેનિફિટ પણ જે વિદ્યાર્થીઓ પાસ છે ને કદાચ ડીડી સેટમાં થોડાક ઓછા માર્ક આવ્યા છે તો એમને મળી શકવા માટે છે. તો રાઉન્ડ 3 એક અગત્યનો રાઉન્ડ થશે. જેમ જેમ એની અપડેટ્સ આવશે એમ આપણી આ પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ ચેનલ ઉપર એની અપડેટ તમને મળતી રહેશે. તો ચેનલ ઉપર બનેલા રહેજો એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. અને સેમિસ્ટર 3 ની જો તમારે સરસ તૈયારી કરવી હોય તો આપણું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ છે જ. સરસ રીતે એપ્લિકેશનથી કોર્સ બાય કરો, ભણવાની શરૂઆત કરો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.